હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? બધા મજામાં જશો? 6:30 વાગ્યા છે, આપણે તો ઉઠી જઈએ. જો માનવી મમ્મીને ઊંઘે છે. પક્ષીઓ જેવું બોલે ગાઈ જુઓ. ઉડે પોપટ ને પોપટ ઉડે આકાશમાં કહીશ. મોર બોલ્યો ગાઈસ. તો ગાઈસ બન્યા રહેજો વ્લોગ્સની અંદર. હવે આપણે ઘેર જઈએ, બ્રશને કરીએ. તો ગાઈસ આપણે તો ચા મેકે છે જો, અને ચા ઉકળી ગયું છે. 6:30 વાગે છે, પણ હજુ માનવીને હજુ ઉઠ્યો નહીં. તે આપણે ધાબા પર જઈને ઉઠાડીએ. આ ઊંઘ્યો 6:30 વાગે તો હજી ઊંઘી રહેશે ગાઈસ. ઓય ઉઠાડે ઉઠાડે. 6 વાગ્યા ખબર્યું. આ તડકો ચડ્યો. માનવી એ માનવી માનવી ઓય એ માનવી ઉઠાડો. ઓય માનવી ઓય બીજા. ગુડ મોર્નિંગ. એટલે ઉઠવાડો, ચા ઉકળી ગયો. તો ગાઈસ હવે જઈએ આપણે નેચર એ આવશે હાલ. ગાઈસ આપણે તો માનવી મમ્મીને ઉઠાડીને આવી જશે અને દાંતણ કરવા જશે. તો આપણે તો ચા પી લઈએ. એ દાંતણ બાતણ કરીને અહીં ચા પીશી. ચા અને રાતની રોટલી શાક પડી છે થોડું, તો ચા પી લઈએ ગાઈસ. તમે પણ ના પીધો તો પી લો. બન્યા રહેજો બોક્સની અંદર. તો ગાઈસ હવે બ્રશ કરીને આવી જશે, ચા પીવા બેઠા છે. હા ના, એ વાત નહીં કરવાની. ચલે માનવી એ સર. તો ગાઈસ જઈએ ધાબા પર. માનવી બેન શું કરે પડી જ મેં કીધું તારું તે ખાધું નહીં. તે ખાઈ લેવું પડત કીધું તો હતું ખાઈ લે. હા ખાતી નહીં તે પછી દવાખાનું લાવવું છે પાછું. નેટમાં ટ્યુશન. હા શું ભાઈ જમવો થયો કાલનો. તારે જમવા જોઈએ એટલે ચાલુ થઈ જ જાય. હા જમવા જવાનું જ નહીં તારે. હા શું કરી દઉં?
એ રાતે નહીં ખાધું એની તો નહોતું ખાધું નહીં કોઈ ખાધું નહોતું એ રે એવો શાકની એ કાઢ્યું ને પછી એ જતો રહ્યો થોડું એક ખાઈ તો ગાઈસ બન્યા રહેજો વ્લોગ્સની અંદર તો ગાઈસ આપણે તો નહીં ધોઈને તૈયાર થઈ જઈશું વહેલા અને જુઓ માનવી મારું ગુજરાતમાંથી કાલે 5 રૂપિયા જડે લાવો હા ફઈ વળી નહીં કાલના 5 રૂપિયા વધેલા તમારા 5 રૂપિયા તો અહીંયા હા પાકીટમાં મેં કહેતા ક્યાં ફઈ આલેલા સારું 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 નકા મારા પાકીટમાં 5 રૂપિયા પડ્યા છે કાલ 5 રૂપિયા વધારે ને એ રહ્યા ના ના નકા કાલે 5 રૂપિયા વધારે ને એ રહ્યા હું કહું 5 રૂપિયા જડ્યા ગુજામાં પડી ગયા મારા હા ખાઈને આલેલા મેં કીધું આપણે ગલ્લામાં નાખી દે અડલાને ગલ્લામાં નાખી દે ચમ તો શું કરશો હા ગલ્લામાં નાખી દો આપણા પૈસા ભેગા નહીં કરવા ખાશે બધા હા 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 પણ એ નાખી દો નાખી દેવાનો તો ગાઈસ બન્યા રહેજો વ્લોગ્સની અંદર તો ગાઈસ આપણે તો આપણા ઘેર આવી ગયા છીએ જૂના અને જુઓ માનવી મમ્મી તો કંઈ નહીં આવી જશો ચાલ લેવા બેઠો છે મારા ભાઈ છે બેસ્યો છો એટલે બાંધે છે તો તારો આવી ગયો લસકોને વાળવાનું ચાલુ ગાઈસ માનવી બેન શું કરે છે શું કરે તું ફોજ વેણ ફોજો કરવા પાણી બાટલી ભર લાવ્યો છો તો ગાઈસ આ રહી અમારે ફોજ છે ને તે અમે એનો ફોજ્યો બનાવીએ ખાસી વેણી કૂણો કૂણો પત્તો વેણવો પડે કૂણો પત્તો વેણો ને તો એની હારો થાય ફોજ્યો હા કૂણો વેણો હા અને બાટલી જોતી લાવી હા કલરથી તું કઈ રસકો વડાવો વડાવું એ તો જોન જઈ લાડો પૈનો વાંચ વાત તો હા એ તો એટલો જ હોય વધારે ના જવાય તા તો ગાઈસ બાપાને છે ને પેલો પગ સીધો રહ્યો ને એનો પગ ભાગી ગયેલો છે અને એરિયા પગ લગભગ 3 થી 4 વખત ઓપરેશન કરે એકના એક પગ મેં હરિયો ગાલેલો છે પગમાં વ્લોગ્સ બનાવવો પડે કે આવું પડે ગાઈસ ને આપણે તો વહેલા ના તે શરદી થઈ જશે ગાઈસ તડકો થઈ ગયો ચડી ગયો જબરજસ્ત 10 વાગે તો આવે કેવું તડકો પડે હા કાલ પાણી આવ્યું પાણી વાળું તું કા હા એ તો ઉનાળામાં તો એવું રહેવાનું તાન
ઉનાળામાં તો બધાને પાણીની તકલીફ હોય. હા એમાં કંથેર નહીં. તો ગાઈસ પેલું કહેવત છે ને કંથેરનું ઝાડું એ રે આ રે કંથેર છે. જો તમને બતાવું યાર, અરે કંથેર કહેવાય. આ રે કંથેર, જો આ રહ્યું કંથેરનું ઝાડું કહેવાય. હું વેણિયારું તમે વેણો જાતે તા મમ્મી બે જણો. હા વાડું વાડું. હા જો કંઠેર પરવાણી પણ ફોજ્જો તો ચોમામ કરો. હું ના અત્યારે ના કરાય. હા બધું ભાવ ચાનું રોટલો લો એક રોટલા લોટ હતો બાજરીનો તે કરી દીધો લોટ નહીં શું કરે તો વેણવા દેવા હું કા વેણવા કીધી તાર કોને કીધું વેણવાનું? દાદી ઓ આગળ છે હોય તો કોઈ શું હતો આનો તો નામ મનાવા કોઈને ખબર જ નહીં. તો ગાઈસ બન્યા રહેજો વ્લોગ્સની અંદર. લસકો વાઢાઈએ અને વાઢીને પછી બેસન નાખી પછી ઘેર જઈએ આપણે પેલા